હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 401. મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવા કેટલી બહુમતી જોઈએ? 2/3. પ્રશ્ન 402. સામાન્ય રીતે ખરડો પસાર થવા કેટલા વાંચન થાય છે? 3. પ્રશ્ન 403. રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે છે? કાયમી ગૃહ છે, બરખાસ્ત ના કરી શકાય. પ્રશ્ન 404. રાજ્યસભામાં કેટલા ટકા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? 1/3. પ્રશ્ન 405. ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે ખરડાનો પુનર્વિચાર માટે પાછો મોકલવાની? પ્રશ્ન 406. કોણ પણ મંત્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 407. કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકેના સોગંદ કોણ લેવડાવે છે? સ્પીકર. પ્રશ્ન 408. સંઘ યાદી, રાજ્ય યાદી અને સહવર્તી યાદીના વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવેલા છે? 7મા. પ્રશ્ન 409. વિદેશી નીતિનો વિષય કઈ યાદીમાં છે? સંઘસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી ના જોઈએ? 60. પ્રશ્ન 411. સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? લોકસભામાં 50 બેઠકો મેળવનાર. પ્રશ્ન 412. યુનિયનના વડા સચિવનું મુખ્ય મથક ક્યાં છે? બ્રસેલ્સ. પ્રશ્ન 413. રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 414. ભારતમાં પ્રથમ બહુમતી સરકારના વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 415. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? 6. પ્રશ્ન 416. ભારતના કયા રાષ્ટ્રપતિ કાયદામાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? આર વેંકટરમન. પ્રશ્ન 417. એશિયન સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જકાર્તા. પ્રશ્ન 418. કોઈપણ પક્ષને કેટલી બહુમતી મળે તો તે રાષ્ટ્રપતિ સરકાર સ્થાપવા આમંત્રણ આપે છે? 2/3. પ્રશ્ન 419. ભારતના બંધારણ મુજબ વહીવટી પ્રથમ 20. રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણીય સુધારો કેટલામાં થયો છે? 80. પ્રશ્ન 422. ભારતમાં પ્રથમ લોકસભા કઈ સાલમાં રચાઈ હતી? 1952. પ્રશ્ન 423. રાજ્ય સૂચિના કોઈ વિષય પર સંસદ કેટલા સમય માટે કાયદો બનાવી શકે છે? 1 વર્ષ માટે. પ્રશ્ન 424. ભારતના બંધારણ મુજબ વહીવટી બીજું અંગ કયું છે? રાજ્ય સરકાર. પ્રશ્ન 425. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કઈ સાલમાં કેન્દ્રમાં આવી? 1977. પ્રશ્ન 426. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ જશભાઈ પટેલ. પ્રશ્ન 427. ભારતના બંધારણ મુજબ વહીવટી ત્રીજું અંગ કયું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. પ્રશ્ન 428. ગુજરાતમાં મિશ્ર સરકાર કઈ સાલમાં રચાઈ હતી? 1975. પ્રશ્ન 429. ગુજરાતમાં મિશ્ર સરકાર કયા 2 પક્ષ વચ્ચે રચાઈ હતી? જનતા દળ ગુજરાત, ભાજપ. સરકાર મુખ્યમંત્રી કોણ હતા? ચીમનભાઈ પટેલ. પ્રશ્ન 431. કયું સંગઠન બગદાદ કરાર તરીકે ઓળખાય છે? સેન્ટો. પ્રશ્ન 432. બ્રિટિશ ભારતનું પ્રથમ બજેટ, પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું? જેમ્સ વિલ્સન. પ્રશ્ન 433. ભારતમાં સૌથી વધુ અંદાજપત્ર કયા નાણામંત્રીએ રજૂ કર્યા છે? મોરારજી દેસાઈ. પ્રશ્ન 434. ક્રિકેટ વિશ્વકપની સ્પર્ધાનો પ્રારંભ કયા દેશમાં થયો હતો? ઇંગ્લેન્ડ. પ્રશ્ન 435. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કેટલી બેઠકો છે? 403. પ્રશ્ન 436. રાજ્યમાં મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે ત્યારે વિધાનસભામાં ચૂંટાયેલું હોવું જોઈએ. પ્રશ્ન 437. નાણાકીય કટોકટી કયા રાજ્યમાં લાગુ કરી શકાય નહીં? જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 438. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલામાં ભાગમાં છે? 4થા. પ્રશ્ન 439. કઈ કલમ વહીવટી તંત્રને? પ્રશ્ન 440. કયા વડાપ્રધાનને લોકસભામાં સત્ર શરૂ થાય તે પહેલા રાજીનામું આપવું પડે છે? ચૌધરી ચરણસિંહ. પ્રશ્ન 441. ભારતના બંધારણમાં કટોકટીનો મુદ્દો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જર્મની. પ્રશ્ન 442. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
પેરિસ. પ્રશ્ન 443. વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જેનીવા. પ્રશ્ન 444. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું કાર્ય શું છે? વિશ્વ સ્તરે માનવના હકોનું રક્ષણ તથા પીડિતોને મુક્ત કરાવવાની કામગીરી. પ્રશ્ન 445. ઇન્ટરપોલનું મુખ્ય કાર્ય શું છે? આંતરરાષ્ટ્રીય ગુનેગારો, દાણચોરોને પકડવાની તથા ગુનેહિત અને દહેશતવાદી પ્રવૃત્તિની માહિતી આપવી. પ્રશ્ન 446. G15 કયા દેશોનું સંગઠન છે? વિકસતા જતા દેશોનું બનેલું સંગઠન. પ્રશ્ન 447. ગુનેગારોને સજા માફ કે ઓછી કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યમાં નાણાકીય કટોકટી કઈ સાલમાં લાગુ થઈ હતી? એક પણ વખત નહીં. પ્રશ્ન 449. રાજ્યમાં રાજ્યપાલ કેટલા સમય માટે રહી શકે છે? 5 વર્ષ. પ્રશ્ન 450. રાજ્ય પશુઓની કતલ કઈ કલમ નીચે રોકી શકે? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.